નવી સવારમાં હું રમેશ તન્ના પ્રસન્નતા સાથે આપ સર્વેનું હાર્દિક સ્વાગત કરું છું. આજે વાત કરવાની છે રામાયણ આધારિત ક્વિઝની. 2026નું વર્ષ ચાલી રહ્યું છે. આપણા જે બાળકો છે, આપણા જે કિશોરો છે કે આપણા જે યુવાનો છે, એમને રામાયણમાં કેટલો રસ પડે અને શા માટે રસ પડે? પણ જો રસ પાડીએ ને તો પડે, અને રસ પાડવો પણ જોઈએ, કારણ કે એ આપણી સનાતન સંસ્કૃતિ છે, એ આપણા મૂળ અને કુળ છે. આજે નવી સવારના સ્ટુડિયોમાં શ્રી અરવિંદભાઈ ઠક્કર પધાર્યા છે. મૂળ અમારી બાજુના જ છે. હું વઢિયારનો છું, અરવિંદભાઈ પણ વઢિયારના છે. અને અમદાવાદ શહેરમાં જે વઢિયારના લોકો રહેતા હોય, બહુ જ મોટી સંખ્યામાં રહે છે. વઢિયારનો જે આખો પટ્ટો છે, રાધનપુર, સાંતલપુર, સમી, ભાભર, એક આખો એક પ્રદેશ છે ને, એને વઢિયાર કહેવામાં આવે છે. તો એ ત્યાંના જે બધા પરિવારજનો લોહાણા જ્ઞાતિના, એ બધા અહીંયા રહેતા હોય, તો એમને સંગઠિત કરવા અને એવી પ્રવૃત્તિઓ કરવી કે જે પ્રવૃત્તિઓને કારણે સમાજનું ઉત્થાન થાય, એવા હેતુ સાથે એક સંસ્થા એમણે શરૂ કરી છે. અને હું એ સંસ્થાના કામગીરીને બહુ જ પ્રેમથી, ઝીણવટથી જોતો રહ્યો છું, ને હું બહુ રાજી પણ થયો. ને એમાં જ્યારે એમણે રામાયણની ક્વિઝ કરી ત્યારે તો મેં કહ્યું કે આ વાત તો મારે નવી સવારના પ્રેક્ષકો સુધી પહોંચાડવી જ છે. પહેલો જ પ્રશ્ન એ પૂછું કે રામાયણ ક્વિઝની થોડી વાત કરો, કે એનું આયોજન શા માટે કર્યું, કેવી રીતે કર્યું, કેટલા લોકોએ ભાગ લીધો? આમ તો સાહેબ, આપણે ફિટ એન્ડ ફાઇન લોહાણા સમાજ એવી એક પરિકલ્પનાના આધારે આપણે એક અભિયાન ચાલુ કરેલું. એ આપણે વઢિયાર પરગણા લોહાણા મહાજન તરફથી આપણે શરૂ કરેલું. એ સમસ્ત લોહાણા માટે હતું. એટલે આપણે લોકોની જીવનશૈલી ઉપર આપણે કર્યું કે લોકોના 100% જીવનશૈલી સાથે આપણે એમના અભ્યાસમાં આપણે જોડીએ એમને, તો એ 100% લોકોને અસર થવાની છે. તો આપણે એ ઉપર એમાં બધા બહેનો પણ ખરી? બહેનો અને ભાઈઓ બધા જ. અને યુવાનો, વડીલો? ખાસ યુવાનો ઉપર જ કર્યું હતું સાહેબ, કે યુવાનોને આ કાળે જે અત્યારે મૃત્યુ થાય છે, હાર્ટ એટેક આવે છે, ડાયાબિટીસના પેશન્ટો બધા વધતા જાય છે. તો આપણે એના માટે વિચાર્યું કે પહેલાં ફિટ એન્ડ ફાઇન લોહાણા સમાજમાં ચાલીએ આપણે બધાય, અને તમે રોજ જે ચાલો એ પગલાંનું દાન તમે સમાજને કરો. અને એ સમાજ અમે એક એપ બનાવી, અને એપમાં બધાએ પોતાના પગલાં નાખે કે તમે આજે આટલા પગલાં ચાલે, આટલા પગલાં. કોઈ 10,000 પગલાં ચાલતું હતું? કોઈ 20,000, કોઈ 30,000, 20,000, 42,000 સુધી પણ ગયેલા છે સાહેબ. એક દિવસમાં 42,000 પગલાં? 42,000 પગલાં. અને બહેનો 33,000 પગલાં સુધી ચાલેલા છે. અને અમે દર મહિને એમને ઇનામ આપીએ છીએ સાહેબ. એ ચાલુ જ છે? ચાલુ જ છે સાહેબ. એ જુલાઈના અંતમાં પૂરું થશે. એની સાથે સાથે અમે એક એવું પણ વિચાર્યું કે આ જીવનશૈલીના એક ભાગરૂપે તો છે, પણ બીજું પણ એક જીવનશૈલીમાં ભવિષ્યમાં આપણને જે નડી રહ્યું છે કે મોબાઈલનો વધારે પડતો ઉપયોગ. તો મોબાઈલનો ઉપયોગ માટે, સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે આપણે શું કરવું? તો એકદમ તો કોઈ આપણાથી માનવાના નથી. એટલે આપણે કંઈક એવું કરીએ કે સ્ટેપ બાય સ્ટેપ આપણે સ્ક્રીન ટાઈમ લોકોનો ઘટાડીએ. હવે મોબાઈલ અને લેપટોપ તો એવી વસ્તુ થઈ ગઈ છે સાહેબ અત્યારે, કે બિઝનેસમાં જરૂર પડે છે, શિક્ષણમાં જરૂર પડે છે, ટાઈમપાસ માટે જરૂર પડે છે, ભજન કીર્તન માટે જરૂર પડે છે. પણ એમાંથી આપણે બિનજરૂરી કેટલો સમય ઘટાડી શકીએ, અને એવી સ્પર્ધા રાખીએ કે કોણ ઘટાડતું ગયું. એ વીકલી આપણે એમના સ્ક્રીનશોટ લઈએ. એમાંથી એક આવું આવિર્ભાવ થયું, એક આવો ઉદ્ભવ થયો વિચાર કે સ્ક્રીન ટાઈમ ઘટાડવા માટે અત્યારે વેકેશન છે, તો સમર વેકેશનનો આપણે ઉપયોગ કરીએ. તો એક દાતાએ મને રામાયણની ક્વિઝની બુક બતાવી. તો એ બુકના આધારે મને કે આ બધાને આપણે તમે આપો. તો મને એકદમ તો વિચાર આવ્યો કે ક્વિઝ છે, તો એની પરીક્ષા કેમ ના લઈએ છોકરાઓની? તો છોકરાઓ એટલો સમય બુક વાંચશે, મિડલ ક્લાસના લોકો છે એમના તો સમર વેકેશનના સમર કેમ્પમાં જવું એમના માટે થોડું દુષ્કર છે. જે ઊંચા વર્ગના ફેમિલી છે, એ તો એમના સમર વેકેશન કોઈ બી બીજી રીતે કે ટ્રેકિંગમાં કે બીજી કોઈ રીતે પાસ કરશે. પણ મિડલ ક્લાસ કે લોઅર મિડલ ક્લાસને કંઈક આપણે સંસ્કાર સાથે આવું કંઈક આયોજન કરીએ. તો એ હિસાબે મેં સાહેબ બુક આપીને એવું કહ્યું કે તમે આ બુક વાંચો, અમે તમારી પરીક્ષા લઈશું અને તમને ઇનામ આપશું. તો પહેલાં તો 20-22 છોકરાઓ જોડાયા. પછી અમને એવી પણ માહિતી મળી લેડીઝો તરફથી કે અમે લેડીઝો આપીએ તો શું વાંધો પરીક્ષા, એમ તૈયારી તો અમારે પણ કરાવવાની છે. તો અમે તરત સ્વીકારી લીધું કે હા, આ વસ્તુ તો બરાબર છે. બાળકો અને માતાઓને સાહેબ.
પછી બાળકોને માતાઓ તૈયાર થયા એટલે 2 કે 3 દાદીઓના ફોન આવ્યા કે આમાં ઉંમરનો કોઈ બાદ છે. આમાં કીધું ઉંમરનો કોઈ બાદ નથી, બધા જ આપીએ, પરીક્ષા આપી શકે. તો સાહેબ દાદી પણ પરીક્ષા આપે તૈયાર થયા. એમાં 63-60 વર્ષથી ઉપરના 6 દાદીઓ મારા સાથે તૈયાર થયા. એનાથી સાહેબ વિશેષ એ થયું કે દાદી, મમ્મી અને બીબી આ એક ઘરના ત્રિપુટી ભેગા થયા. તો પછી મેં એવું ફરી જાહેર કર્યું કે જે ઘરનામાંથી ત્રિપુટી આવશે એને અમે વિશિષ્ટ ઇનામ આપશું. તો સાહેબ એવા 10 ત્રિપુટી તૈયાર થયા અમારા. અને સાહેબ મજાની વાત તો એ જ છે કે દાદી એની પૌત્રીના ક્લાસમેટ બનીને એક્ઝામ આપી સાહેબ. ક્લાસમેટ બન્યા. એ બધા સાથે વાંચે, એક જ બુકમાંથી વાંચવાનું, વારાફરતી બધા વાંચે. તો સાહેબ બધાને મોબાઈલ ફરજિયાત 1-1 કલાક મૂકી દેવાનું શક્ય બન્યું. અને ઓટોમેટિક સાહેબ સ્ક્રીન ટાઈમ અમે માપ્યો નહીં, પણ સ્ક્રીન ટાઈમ ઓટોમેટિક એ તો ઘટે જ ને. અને આમે અરવિંદભાઈ એવું કહેવાય છે કે તમારા મનના નબળા વિચારો દૂર કરવા હોય તો એને દૂર કરવાનો પ્રયત્ન ના કરો, સારા વિચારો કરો. એટલે તમે મોબાઈલ મૂકી દો એવું ના કહેશો. બીજી કોઈ એવી પ્રવૃત્તિ શરૂ કરાવડાવો અથવા શરૂ કરો તો આપોઆપ મોબાઈલ બાજુમાં મૂકી જ દેવાના છે, કારણ કે પેલી પ્રવૃત્તિની અંદર એ તલ્લીન થઈ જશે. આપણા સમાજની વાત કરું કે આપણો સમાજ પણ અમે ગ્રુપમાં એવું નાખ્યું કે અંદાજે 5,000 ઇનામોની જરૂર છે અને 31,000 રૂપિયા જમણવારના ને એમાં થયું છે. તો તરત જ 5 જ મિનિટમાં એક ભાઈ 5,000 મારા તરફથી અને મારા જ પરિવારમાંથી મારા જ ભાઈએ કીધું કે 31,000માં જમણવાર નહીં થાય, 51,000 રૂપિયા રાખો મારા તરફથી. તો સાહેબ 15 મિનિટમાં તો આખું પ્રશ્ન સમસ્યા જ દૂર થઈ ગઈ, નાણાકીય સમસ્યા કે હવે શું કરવું એમ. તો બધાને સાહેબ એ રીતે ખૂબ મજા આવી. પરીક્ષાની વાત કરીએ તો કુલ કેટલા લોકોએ ભાગ લીધો હતો? હા, કુલ ટોટલ 82 છોકરા, માતા અને દાદીઓ ભાગ લીધો સાહેબ. અચ્છા. અને 1-2 સવાલો કોને કેવા સવાલો પૂછવામાં આવ્યા હતા? સવાલ તો સાહેબ અમે હું સવાલ પણ કહું, પણ અમે સાહેબ એવું ગોઠવ્યું કે નિષ્પક્ષ એક્ઝામ લેવાય. મારી પૌત્રી કે મારા ઘરના ફેમિલીની અંદર જોડાયેલા હોય તો મને ક્વેશ્ચન પેપરનો ખ્યાલ ના હોવો જોઈએ. જેમ CBSEમાં કે જે રીતે નેટની કે એક્ઝામ લેવાય છે એ રીતે અમે જે રામાયણી છે, આખી જિંદગી જેને રામાયણ વાંચી છે અને જેને કંઠસ્થ છે એવા ફેમિલીને અમે ક્વેશ્ચન પેપર બનાવવા આપ્યું. દિનેશભાઈ ઠક્કર છે. દિનેશભાઈ ઠક્કર છે? હા, દિનેશભાઈ રામાયણ કંઠસ્થ આખા ફેમિલીને સાહેબ. આખા ફેમિલી ક્યારે છે એ લોકો? હા, અમદાવાદમાં રહે છે. ઓહ. હા, તો એ કાઠીવાળા કહેવાય છે. અને એમના પરિવારજનોમાં કોણ કોણ છે? દિનેશભાઈ પોતે? દિનેશભાઈ છે, એમના મિસિસ નીતાબેન ઠક્કર છે અને એમના 2 સન છે અને છોકરી છે. અને એમના ભાઈને પણ એમના બાજુમાં એમના ભાઈનો બંગલો છે, એમને પણ આ બધું કંઠસ્થ છે સાહેબ. હા, એટલે નીતાબેનને મેં રિક્વેસ્ટ કરી તો બધા પેપરો પણ એમને બનાવ્યા. 50 પેપરો બનાવ્યા. છોકરાઓ માટેના એમની કેટેગરી મુજબ એવા પ્રશ્નો. મોટી ઉંમરની બહેનો છે એમના માટે થોડા ખાલી જગ્યાઓને જોડકાઓ અને બધું સીલબંધ પેપર કવરમાં લઈને આવ્યા. અને અમારા ચેરમેન પાસે જ એનું સીલ ખોલાવડાવ્યું, પછી બધાને વેચ્યા. પેપર લીક નહોતું થયું ને? ના થયું, કારણ કે ભારતમાં પેપર લીક થવાનો રિવાજ છે. આપણે આ થયું નહોતું. ના, આ તો બહુ કાળજી રાખી સાહેબ. અમે પહેલાં જ કહ્યું હતું કે તમારા ઘરના કોઈ ભાગ લઈ નહીં શકે અને તમારા ફેમિલી સિવાય કોઈ ફેમિલીને ઇન્વોલ્વ નથી કરવાના. કે 2 ફેમિલી ઇન્વોલ્વ થાય તો પછી આવું કહી દે, પહેલાંને કહી દે. અને અમને કશું કહેવાનું જ નથી કે કેવું કર્યું છે, શું કર્યું છે. અને સાહેબ બહુ ફેન્ટાસ્ટિક પેપર એમને બનાવ્યું. બહુ બધાને મજા પણ આવી. અને સાહેબ સારી વાત તો એ છે કે છોકરાઓ આપણે માનીશું નહીં સાહેબ, એટલી બધી કોમ્પિટિશન, ટાઈટ કોમ્પિટિશન કે સાહેબ બીજા ઇનામમાં 49 માર્ક લેવાવાળા 3 જણા હતા. 50માંથી 49 સાહેબ. અને 3 જણા 48 માર્ક લઈને આવેલા. એટલું સારું. હા, એટલું ઘણું સારું કહેવાય. અરવિંદભાઈ, આ એક સરસ આખું પ્રયોજન થયું અને એમાં બહેનો જોડાઈ, માતાઓ, દાદીઓ અને એક સુંદર થયું. અને લોહાણાઓ તો રઘુવંશી કહેવાય છે, એટલે એમને તો શ્રીરામ માટે ને રામાયણ માટે ને સીતા માતા માટે તો સ્વાભાવિક છે કે આદર હોય જ. હવે અમને એ જણાવો કે ભવિષ્યમાં શું કરી રહ્યા છો? ભવિષ્યમાં સાહેબ એક તો અમારો સમાજમાં અત્યારે થોડા આપણે નાના વાદ વિવાદો, ફિયાન્સીનો ને એમનો સગપણ ટાઈમે, લગ્ન પછીના જીવનમાં અને થોડાક મોટા
5-10 વર્ષના પછીના લગ્ન જીવનમાં પણ નાના નાના મતભેદો, હુંસાતુસી, ઈગો, આવા નાના નાના કારણોસર સાહેબ સમાજમાં દુઃખ બહુ ઊભા થતા હોય છે. એક માણસની નાની ભૂલના કારણે 2 પરિવારના સંતાપ ઊભો થતો હોય છે. તો હવે આ વ્યક્તિગત રીતે તો કોઈને કહેવાથી કે સમજાવવાથી થતું નથી. તો હવે અમે એક એવું વિચારીએ છીએ કે થોડો વાંક તારો, થોડો વાંક મારો, ચાલ જીવી લઈએ સુખેથી આ જન્મારો. એ વિષય ઉપર અમે અલગ અલગ કેટેગરીના કપલને બોલાવી અને પોતાના સફળ જીવનનું રહસ્ય શું છે એ સ્ટેજ ઉપર આવીને પોતે કહે. જેમ યંગ છે 10 વર્ષના અનુભવવાળા એ કે, એનાથી વધારે ઉંમરવાળા કે, 60-70 વર્ષના ઉંમરના એના અનુભવના આધારે અને સલાહ સૂચનના માર્ગદર્શનના રૂપે કે એવા અલગ અલગ 4 કેટેગરીમાં અમે વિભાજન કરી અને લગભગ 10-15 કપલને સ્ટેજ ઉપર આવકારીશું અને સામે આપણે સમાજને બેસાડીશું. અને એ પછી આપણા કોઈ મોટિવેશનલ તમારા જેવા સમાજ સેવકો છે સારા સારા, એ એમના પોતાના એના પર વિચારો રજૂ કરશે કે આમાં આ હોવું જોઈએ, આ સ્વીકારવા જેવું છે. એને થોડું વિસ્તૃતીકરણ કરીને તમે સમજાવો. એને એની મર્યાદામાં 5 મિનિટમાં બોલવાનું હોય એટલે એટલું જ બોલ્યો હોય, પણ તમે એને બહુ સારું રૂપ આપીને કહી શકો, સારા શબ્દોમાં કહી શકો, તો સમાજમાં એક મેસેજ જાય. જે નાના કારણોસર બ્રેકઅપ થવાનું હોય એ અટકી જાય, અથવા થયેલું હોય તો એ પોતે ફરી એમાં વિચાર કરીને પુનઃ વિચાર કરીને કરે કે ફરી આ ગોઠવાયું છે, કોઈની સલાહ સૂચનથી કે કોઈના દબાણથી થઈ જતું હોય તો સમાજમાં ખૂબ એક મોટું કામ કરવા જેવું મને લાગે છે. આ એક અમારું કેટલું સારું અને બહુ જરૂરી પણ છે. અરવિંદભાઈ, હું તમને અભિનંદન આપું કે તમે અને તમારી આખી ટીમ જે રીતે કામ કરી રહ્યા છો અને જે દ્રષ્ટિપૂર્વક કામ કરી રહ્યા છો. કામ કરવું અને દ્રષ્ટિપૂર્વક કામ કરવું એમાં જમીન આસમાનનો ફરક છે. કારણ કે કામ તો ચલો કામ થઈ ગયું એટલે આપણને સંતોષ થાય કે આ કર્યું. અને હું પણ લોહાણા જ્ઞાતિનો જ છું એટલે ઘણીવાર મને એવું લાગતું હોય કે જલારામ બાપાની જયંતિ ઉજવવાની, પછી ગરબા કરવાના અને સુંદરકાંડ અને તેજસ્વી તારલાઓનું સન્માન કરવાનું, જાણે કે ત્યાં જ આપણે અટકી ગયા હોઈએ, રોકાઈ ગયા હોઈએ એવું મને ઘણીવાર લાગતું. પણ જે આખી દુનિયા અને બીજા સમુદાયો, બીજી જ્ઞાતિઓ, બીજા સમાજો જે ઝડપથી વિવિધ ક્ષેત્રમાં આમ આગળ વધી રહ્યા છે અને બહુ ઝડપથી પરિવર્તનો લાવી રહ્યા છે, એની સાથે આપણે પણ ચાલવું જોઈએ. અને તમે જે બધી પ્રવૃત્તિઓ કરી રહ્યા છો એ સાંસ્કૃતિક હોય, એ મનોબળ અને માનસિકતાને ઉપર લઈ જવાની હોય, ફિટ એન્ડ ફાઇન જેવી હોય કે હવે તમે આ રીતે જે લગ્ન જીવનમાં પ્રશ્નો ઊભા થતા હોય છે એનું કેવી રીતે સમાધાન કરવું, આ બધી બહુ સારી વાતો છે. એટલે હું તમને અભિનંદન આપું છું. તમે નવી સવારના સ્ટુડિયોમાં આવ્યા અને આટલી સરસ ઉપયોગી માહિતી આપી એ માટે હું આપનો આભાર માનું છું. આપનો પણ આભાર. આપ આવા સરસ પોઝિટિવ વિચારો સમાજમાં મૂકો છો તો આપનો પણ ખૂબ ખૂબ આભાર.